તો વાત કરવા જઈએ તો સુરતની, સુરત હવે વધુ સુરક્ષિત બનવા જઈ રહ્યું છે અને આ વખતે માત્ર પોલીસ પેટ્રોલિંગ નહીં પણ આખે તે પણ 1450 ડિજિટલ આંખોથી સુરતના રસ્તા પર નજર રાખવામાં આવશે। ગુન્હાખોરી પર નખારા ભરાયેલો અંકુશ લાવવા સુરત પોલીસ કમિશનર કચેરી ખાતે આવેલ નેત્રમ સીસીટીવી કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરનો અત્યાધુનિક અપગ્રેડ વર્ઝન રવિવારે લોકાર્પણ થયું હતું। રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે આ હાઈટેક સેન્ટર શહેરને સોંપાયું હતું। સુરત શહેરમાં ગુન્હાખોરી પર અંકુશ મેળવવા અને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ મજબૂત કરવાના હેતુથી સુરત પોલીસ કમિશનર કચેરી ખાતેના સીસીટીવી કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર નેત્રમનું અપગ્રેડેડ વર્ઝનનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે આ અત્યાધુનિક અને અપગ્રેડ કરાયેલા નેત્રમ સીસીટીવી કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આ અપગ્રેડેશન સુરત શહેરની સુરક્ષા વ્યવસ્થામાં એક મોટું અને મહત્વનું પગલું છે। સુરત શહેર હવે 1450થી વધુ સીસીટીવી કેમેરાની સતત નિગરાની હેઠળ છે। આ કેમેરાઓ શહેરના મુખ્ય માર્ગો, જાહેર સ્થળો, સંવેદનશીલ વિસ્તાર પર નજર રાખશે, જેનાથી ગુનાહિત પ્રવૃત્તિઓ પર તાત્કાલિક કાર્યવાહી કરવી શક્ય બનશે। સૌથી મહત્વની વાત એ છે કે સુરતના 709 જેટલા કેમેરાનું સીધું મોનિટરિંગ હવે ગાંધીનગર ખાતેના રાજ્ય સ્તરના ત્રિનેત્રમ સીસીટીવી કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરથી પણ થઈ શકશે। સુરત પોલીસના હાલના કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમને સેન્ટ્રલાઇઝ કરીને નેત્રમની રચના કરવામાં આવી છે। અહીં બોડી વોર્ન 3 કેમેરાનું લાઈવ મોનિટરિંગ કરવાની સુવિધા સજ્જ કરાઈ છે। કંટ્રોલ રૂમના તમામ વોલ્સ તથા ડિસ્પ્લે સિસ્ટમનું અપગ્રેડેશન કરવામાં આવ્યું છે, જેથી શહેરના વિવિધ વિસ્તારોનું વધુ સ્પષ્ટ અને રિયલ ટાઈમ મોનિટરિંગ શક્ય બન્યું છે। શહેર પોલીસને કુલ 1460 સીસીટીવી કેમેરા ફાળવવામાં આવ્યા છે, જેમાંથી 1333 કેમેરા ઇન્સ્ટોલ કરી દેવામાં આવ્યા છે અને તેમાંના હાલ 709 કેમેરા કાર્યરત છે। આ કેમેરા શહેરના મુખ્ય માર્ગો, જાહેર સ્થળો અને સંવેદનશીલ ઝોનમાં લગાડવામાં આવ્યા છે, જેના થકી સલામતી વ્યવસ્થા વધુ સુવ્યવસ્થિત થશે। સુરત શહેરના સીસીટીવી કંટ્રોલ રૂમ એટલે નેત્રમના લોકાર્પણ જો માનની ડિપ્ટી સીએમ સાહેબ શ્રી હર્ષ સંઘવી સાહેબ દ્વારા જો કરવામાં આવેલા છે। આ જો એકદમ અદ્યતન ટેકનોલોજીથી લેસ જો સીસીટીવી કંટ્રોલ રૂમ આજથી જો अपना સુરત શહેરના જો નગરજનોને સેવા માટે જો કાર્યરત થઈ જશે। જો આમાં 1460 જેટલા કેમેરાઓ છે જો અને સારા ગુણવત્તાના જો આપણા જે ઇન્ટરનેટ સાથેના છે। આમાં ખાસ કરીને ઘણા બધા ફીચર્સ છે જો જેમાં અલગ અલગ પ્રકારના જો કેમેરા છે, ઓટોમેટિક નંબર પ્લેટ રિકોગ્નિશન કેમેરાઓ છે, એના જો એઆઈ બેઝડ કેમેરાઓ છે જો અને અમારા જો રેડ લાઇટ વાયોલેશન ડિટેક્શન આરએલવીડી કેમેરાઓ છે। તો તમામ પ્રકારના કેમેરાઓના કોમ્બિનેશન સાથેના આ જો સજ્જ રહેશે। અહીંયા સતત જો 30 જેટલા પોલીસના સ્ટાફ જો કાયદા અને વ્યવસ્થાને જાણવાની માટે આ કાર્યરત રહેશે અને સાથોસાથ જેટલા બી અમારા બોડી વોર્ન કેમેરા આવે છે, આ બોડી વોર્ન કેમેરાઓના લાઈવ ટેલિકાસ્ટ અહીંયાથી જોવામાં આવશે। અને આ વર્ષ અમે વાત કરીએ તો સુરત શહેરમાં જો સીસીટીવી કેમેરાના માધ્યમથી 220 જેટલા જો મર્ડર, અટેમ્પ્ટ ટુ મર્ડર, ચેન સ્નેચિંગ જેટલા જો સિરિયસ ગુનાઓ જો ડિટેક્ટ કરવામાં આવેલા છે। અને સાથોસાથ અત્યારે અમારા રેલવે સ્ટેશન, બસ સ્ટેશન અને અગત્યની જગ્યાઓ પર જો એઆઈ બેઝ કેમેરાઓ છે। આમાં અમે 2200થી વધુ જો ક્રિમિનલો છે, જો જેના ગુનાહિત ઇતિહાસ છે, જો વોન્ટેડ છે, એના અમે લોકો ફોટો સ્કેન કરીને રાખેલા છીએ અને આ બધાનો કોઈ મુવમેન્ટ થાય તો તાત્કાલિક અહીંયા પોપઅપ થાય છે અને આપણને ખબર પડે છે આ પ્રકારની ક્રિમિનલના મુવમેન્ટ અહીંયા થઈ રહી છે। તો અમારા લોકો જો ટાર્ગેટ છે, જો માનની ડિપ્ટી સીએમ સાહેબને સૂચના આપી છે કે સુરત શહેરના તમામ એવા ગુનેગારો જો પ્રજાને રંજાડે છે, સાથોસાથ જો જેટલા વોન્ટેડ છે અને સાથોસાથ રાજ્યના બી જેટલા જો આ પ્રકારના વોન્ટેડ ગુનેગારો છે એના બી ડેટા અમે લોકો અપલોડ કરવા માટે સૂચના આપી છે, જેના અમે કરવા જઈ રહ્યા છીએ, જેથી કોઈ પણ ગુનેગાર રાજભરના સુરતમાં કોઈ મુવમેન્ટ હોય તાત્કાલિક આપણને ખબર પડી જાય। તો આ કંટ્રોલ રૂમથી અમે આવનાર સમયમાં આ બધાને ખબર છે કે 2012માં જો સેફ સિટીના સુરત આઈ જો પ્રોજેક્ટ હતા, અત્યારે 12 વર્ષ પછી જો કેમેરાઓ પુરાના થઈ ગયા હતા એના ચેન્જ કરીને એકદમ તદ્દન જો અદ્યતન કેમેરા અને સ્ક્રીન લઈ આવવામાં આવી છે, લગાવવામાં આવી છે। તો આજે અમે ફરીથી જો માનનીય ડિપ્ટી સીએમ સાહેબનો આભાર માનીએ છીએ અને અમારી પૂરી પોલીસ ફોર્સ અમે બધાને ખાતરી આપી છે નગરજનોને
એ સુરત શહેરના લોકોને સેવા માટે સદૈવ આ અમારા કંટ્રોલ રૂમ નેત્રમ ખૂબ કાર્યરત અને મદદરૂપ થશે. હા, અહીંયાથી અમારે સેન્ટ્રલાઇઝ મોનિટરિંગ થવાની છે. જો જેના જેટલા બી અમારા બોડી વન કેમેરા હોય, અલગ અલગ પ્રકારના અમારા સીસીટીવી કેમેરા હોય, જેટલા પ્રકારના કેમેરા છે બધાના અહીંયાથી મોનિટરિંગ થશે. અને અહીંયા જો અમારા ઓફિસર છે 3 અમારા પીઆઈ સતત જો 24 કલાક જો ડ્યુટી ઉપર રહે છે ડીસીપી કંટ્રોલ રૂમના નેતૃત્વમાં, અને એના ક્રાઇમ બ્રાન્ચ પૂરા સુપરવિઝન એના કરશે જો જેથી કન્ટિન્યુઅસ જો મોનિટરિંગ આમાં થતી રહે. અને સાથોસાથ આપણા જો મહાનગરપાલિકાના કેમેરાઓ છે એના બી ફીડ અમારી પાસે અહીંયા છે. અને જો પ્રજાના જેટલા કેમેરા છે, જો 25,000 જેટલા કેમેરાઓના ડેટા છે, એના બી અમે લોકો ક્રાઇમ બ્રાન્ચના માધ્યમથી અહીંયા ધીમે ધીમે આવનાર દિવસોમાં એના સાંકળી દઈશું. आज सूरत शहर के पुलिस में सबसे बड़ा सहायक अपना नेत्रम मतलब कि हमारा सीसीटीवी कंट्रोल रूम का लोकार्पण माननीय उप मुख्यमंत्री श्री हर्ष भाई संघवी साहब ने किया. અને 1640 जितने कैमरे के साथ सजग जी कंट्रोल रूम आज से प्रजा की सेवा में इसको रखा गया. और उसमें खास करके जितने प्रकार के अद्यतन एकदम लेटेस्ट कैमरा हैं, चाहे ऑटोमेटिक नंबर प्लेट रिकॉग्निशन कैमरा हो, रेड लाइट वायलेशन डिटेक्शन कैमरा हो, अपने जितने भी ओवर स्पीडिंग डिटेक्टर कैमरा हो, आर्टिफिशियल से लैस कैमरा हो, सभी कैमराओं का यहाँ पे कंट्रोल रूम रहेगा, जिसमें 30 जितना स्टाफ सदैव 24 घंटा काम करता रहेगा. और इसमें खास करके हम लोगों ने जो AI बेस्ड कैमरे रखे हैं, जो बस स्टेशन हो गया, रेलवे स्टेशन हो गया, ऐसी जगह जहाँ पे ज़्यादा जो है ऐसे वांटेड लोगों का और ऐसे क्रिमिनलों का मूवमेंट रहता है, उनके सारी फोटो स्कैन करके हम लोगों ने डाली है. उनका कोई मूवमेंट होगा तो इमीडिएटली यहाँ पे पॉपअप आ जाएगा, वो अलर्ट आ जाएगा और हमारी पुलिस की टीम उस पर कार्रवाई कर सकती है. हमारे 900 जितने बॉडी वन कैमरा, उनका भी लाइव यहाँ पे जो फीड आएगा, जो यहाँ से देखा जा सकेगा. उसके अलावा जो कॉरपोरेशन के हमारे कैमरे हैं लगभग 1000 से ज़्यादा, उनको एक कैमरा का भी यहाँ पे फीड रहेगा. और उसके अलावा जो प्रजा के जो कैमरा है 25,000 जितना हमारे कैमराओं का एक पूल बनाया है, जो पब्लिक कैमरे, उसको भी हम लोग धीमे आने वाले समय में यहाँ से जोड़ देंगे, जिससे पूरा सूरत शहर को अच्छे से हम लोग टेक्निकली थर्ड आई के माध्यम से सिक्योर कर सकें. ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી દ્વારા આજે સુરત પોલીસ કમિશનર ખાતે જે કમાન્ડ કંટ્રોલ રૂમ છે તેનું લોકાર્પણ કરવામાં આવનાર છે. ત્યારે આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો કે સુરતની અંદર આ પ્રમાણેનું જે કંટ્રોલ રૂમ છે તે તૈયાર કરવામાં આવ્યું છે. અને સીધી ક્વોલિટી આપને બતાવવાનો પ્રયત્ન કરીશું કે આ કંટ્રોલ રૂમમાંથી જે સુરત શહેરના ચપ્પા પર બાજ નજર કેવી રીતે રાખી શકાય તેની ક્વોલિટી જોઈ શકો છો. કે અહીંથી તમામ જે વિસ્તારમાં જે લાગેલા સુરત શહેરના અલગ અલગ વિસ્તારમાં જે લાગેલા સીસીટીવી કેમેરા છે તેના પર સતત નજર રાખવામાં આવી રહી છે. એટલે કે ગુનાખોરી અટકાવવા માટે આ સુરત પોલીસની પહેલ કહી શકાય છે. અને આપ જોઈ શકો છો આ બાજુ આ તમામ જે પોલીસ કર્મચારી છે તે ડિવિઝન વાઇઝ અહીંયા બેસાડવામાં આવ્યા છે. તમામ ડિવિઝન વાઇઝ છે તે તેમના ડિવિઝન પર જ તે લોકો જે છે તે નજર રાખવામાં આવતા હોય છે. અને સુરત શહેરના જે અલગ અલગ જે ડિવિઝન વિસ્તાર આવ્યો છે તેના જે પોલીસ કર્મચારી છે તે અહીં બેઠા જોવા મળી રહ્યા છે. અને એમના દ્વારા છે ક્યાંક ને ક્યાંક અહીં નજર રાખવામાં આવે છે. એટલે કે સુરત શહેરમાં અનિશ્ચિત જે ઘટના બનતી હોય છે તેના પર બાજ નજર કેવી રીતે રાખી શકાય તે માટે સુરત પોલીસ દ્વારા છે અહીંયા કંટ્રોલ રૂમ છે તે તૈયાર કરવામાં આવ્યું છે. અને તેની આજે મુલાકાત એટલે કે લોકાર્પણ કરવા માટે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી છે તે પણ અહીં પહોંચવાના છે. મહત્વની વાત કરાય કે તો આ 709 જેટલા કેમેરા છે તે અત્યારે હાલ એક્ટિવ છે. અને તેની સીધી મોનિટરિંગ એટલે કે 34 ગુજરાત રાજ્યના જે 34 જિલ્લાઓ છે તેની અંદર છે તમામ જે કેમેરાઓ છે તે લોકોને છે એક કરી દેવામાં આવ્યા છે. અને તેનું સીધું મોનિટરિંગ છે ગાંધીનગર એટલે કે નેત્રમથી પણ કરી શકાય છે. એટલે સુરતની અંદર કોઈ ઘટના બને છે અને તેને ગાંધીનગરમાંથી તેને કોઈ અધિકારી કે કર્મચારીને જોવું હોય તો તે સીધો કનેક્ટ અહીં કરીને અહીં જોઈ શકે છે. આપ જોઈ શકો છો કે તમામ પોલીસ કર્મચારી છે અત્યારે હાલ અહીં મોજૂદ છે. અને ડિવિઝન વાઇઝ છે તમામ જગ્યાની જે મોનિટરિંગ પોલીસ કર્મચારી દ્વારા કરવામાં આવી રહી છે. એટલે કે સુરત અને ગુજરાતને સ્માર્ટ બનાવવા માટે પોલીસ પણ ક્યાંક ને ક્યાંક સ્માર્ટ બની રહી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. અને મહત્વની વાત છે કે સુરતમાં અત્યારે 709 જેટલા જે કેમેરા છે તે એક્ટિવ છે. અને તેનું સીધું મોનિટરિંગ ગાંધીનગર નેત્રમ ખાતેથી પણ કરવામાં આવશે. કેમેરામેન અબુ મિર્ઝા સાથે મુકેશ ગુરવ, દિવ્યાંગ ન્યૂઝ, સુરત.